બનાસકાંઠાના અંબાજી મંદિરમાં દાતાના રાજવી પરિવારના નવરાત્રીમાં આઠમની પૂજાનો હક છીનવી લેવાતા સમગ્ર દાતા બંધનું એલાન આપવામાં આવ્યું છે। વિરોધના સૂર ઉઠ્યા છે। રાજવી પરિવાર પાસેથી પૂજાનો હક છીનવાયો છે, તેને લઈને હાઈકોર્ટના આદેશને લઈને અત્યારે દાતા બંધનું એલાન છે તે કરવામાં આવ્યું હતું। દાતામાં તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રાજવી પરિવારના સમર્થનમાં જોડાયા છે। પૂજાને લઈને હાઈકોર્ટના નિર્ણય પરત ખેંચવા કે પછી પુનઃ વિચારણા કરવા માટેની માંગ ઉગ્ર બની છે। મહત્વનું છે કે રાજવી પરિવારે હાઈકોર્ટના નિર્ણયને આગળ સુધી લડી લેવા માટે જણાવ્યું, ત્યારે દાતામાં તમામ ગ્રામજનો અને વેપારીઓ રાજવી પરિવારની પડખે ઉભા રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે જે પૂજાનો હક છે તે રાજવી પરિવાર પાસેથી છીનવી લેવામાં આવ્યો છે। અંબાજી મંદિરમાં ખાસ કરીને નવરાત્રીમાં જે આઠમની પૂજા થતી હોય છે તે વર્ષોથી પરંપરાગત રીતે આ રાજવી પરિવાર છે તે કરતું આવ્યું છે। હાઈકોર્ટના નિર્ણય બાદ આ હક છીનવાયો છે, તેને લઈને અત્યારે દાતા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તમામ ગ્રામજનો છે તે રાજવી પરિવારની પડખે ઉભા રહ્યા છે। कोर्ट का जो निर्णय आया है ये हम मान्य नहीं गिनते हैं, क्योंकि ये एक परंपरा है, ये एक हिंदू सनातन संस्कृति है और जो यज्ञ जो अष्टमी का दाता राज परिवार या महाराणा साहब के द्वारा होता है वो एक यज्ञ ही नहीं है, ये एक हमारा करवटा है। जो हर एक परिवार छोटे से छोटा व्यक्ति अपने घर पे अपनी कुल देवी का जो करवटा करता है वो एक ये करवटा है। और अंबाजी मंदिर के अंदर विराजमान जो देवी आद्यशक्ति जगदम्बा है वो दाता राज परिवार के कुल देवी हैं और हमारे सहाय देवी हैं, और इस यज्ञ के माध्यम से हम माँ भगवती की पल्ली पढ़ते हैं। अમને હાઈકોર્ટે જે હુકમ આપ્યો છે એમને દુઃખની લાગણી છે કે આવો હુકમ અહીંયા દોતારા માટે રાજવી પરિવાર માટે ખરાબ છે, કારણ કે રાજવી પરિવાર વર્ષોથી છે, અહીંયા રજવાડા હતા ત્યાંથી, અને મા અંબાને લાવવાવાળા જ રાજવી પરિવાર વાળા છે। તો પછી આ હુકમ થાય ને એક જ વસ્તુ છે કે જે આઠમનો એમના માટે યજ્ઞ કરતા હતા, એમાં કોઈ મંદિર કે બીજું કોઈ બંધ રાખતા નથી અને એ યજ્ઞ કરી એટલી વિધિ એમની પૂરી કરે છે, તો એ અધિકાર છીનવી લે એ દોતારા દરેક લોકોની લાગણી દુભાય છે। અમારે દોતારા તમામ આધારે આલમ એમની સાથે છીએ, જો જવું પડશે તે બધા સાથે રહીશું।